કોણ કહે છે કે આ દુનિયામાં ભગવાન જ નથી? અરે એકવાર આ જગ્યા પર આવીને તો જુઓ, તમને ખબર પડી જશે કે ભગવાન તો છે, આ દિલમાં છે અને સાક્ષાત પરચા પૂરે એવા હનુમાનજી અહીંયા મોજૂદ છે. 600 વર્ષ જૂની જેમની પ્રતિમા છે ને અહીંયા વિરાજમાન સાક્ષાત હનુમાનજી મંદિર. તમે એકવાર આવીને જુઓ અને કુદરતી વાતાવરણ એટલું જબરદસ્ત છે કે તમારું દિલ ખુશ થઈ જશે. મારું નામ છે રાજેશ અને યુટ્યુબ ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જો તમને આ વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કઠવાડા ગામ ખાતે આવેલ 2 કિલોમીટરની અંતરે ટેમ્પલી હનુમાનજી મંદિર આ જગ પ્રસિદ્ધ મંદિર છે. ગુજરાતમાં મોટા મોટા હનુમાનજીના મંદિરો આવેલ છે, એમ છતાં પણ આ ટેમ્પલી હનુમાનજી મંદિર બહુ જ જોરદાર છે અને બહુ પ્રસિદ્ધ છે. કેમ કે આ જે મંદિરની જે મૂર્તિ છે ને એ 600 વર્ષ જૂની છે. અહીં સાક્ષાત હનુમાનજી વિરાજમાન છે. જેમ ગુજરાતના પવિત્ર સ્થળ એટલે કે સારંગપુરના હનુમાનજી વિખ્યાત છે ને, એવી રીતે કઠવાડા ગામમાં આવેલ ટેમ્પલી હનુમાનજીનું મંદિર બહુ જબરદસ્ત પરચા પૂરે છે. ખરેખર હું તો માની ગયો. તો તમને પણ વિશ્વાસ ન થતું હોય ને તો અહીંયા એકવાર આવજો, પધારજો. અહીંનું કુદરતી વાતાવરણ તમે જોઈને તમને મનમાં વસી જશે. અને તમને કહેવું છું કે સાક્ષાત હનુમાનજી અહીંયા વિરાજમાન છે. મંદિરનું જે વાતાવરણ બહુ રમણીય છે ને, ખરેખર મનમાં બેસી જ જાય છે, મગજમાં વસી જાય છે ને આંખોમાં રહી જાય છે. અહીંથી બહાર જવાનું મન જ નહીં થાય તમને. અને મંદિર તો એટલી જબરદસ્ત છે ને, અહીંયા ભગવાનની મૂર્તિ એનું તો વર્ણન ન કરી શકાય એવું છે. ખૂબ જ સુંદર, આકર્ષિત, એને બસ જોતા જ રહી જવું, એક નજર જોતા જ રહી જવું એમને. એમ ચરણોમાં વંદન કરીને જય હનુમાન જય શ્રીરામના નામ સાથે અહીંયા દર્શન કરું છું. હું આવ્યો તો અહીંયા વિડીયો બનાવવા માટે, પણ અહીંયા મંદિર જોઈને તો હું 2 કલાક બેસી રહ્યો. અને તમે પણ અહીંયા આવજો, પરિવાર સાથે આવજો, દર્શન કરજો. જે તમારી મનોકામના મનમાં હોય ને અહીંયા કહેજો એમને, તમારી મનોકામના પૂર્ણ થશે. આ મંદિરના મહારાજ છે, અહીંયા વિરાજમાન હોય છે. તે પણ તમારા મનમાં જે ક્વેશ્ચન હોય કહેજો. આ મંદિરનું આગળનું ભાગ છે. મંદિર બહુ જ પ્રસિદ્ધ છે. ખરેખર અહીંયા હજારોની સંખ્યામાં ભીડ શનિવાર ને રવિવાર તો આવે જ છે. હનુમાનજીનો દિવસ શનિવાર મંગળવાર હોય છે, તેમ છતાં પણ રવિવાર અહીં હજારોની પબ્લિક જોવા માટે મળે છે. આવા હળાહળ કલયુગમાં પણ સાક્ષાત પરચા પૂરે છે. 2 પેઢીઓના દેવું હોય ને તમારા સ્વરૂપ પર તો તમે એકવાર અહીંયા આવીને જોજો, દર્શન કરી જોજો મનથી, અને સુખડીની પ્રસાદ અહીંયા ધરાવજો. તમારા 2 પેઢીના દેવું ઉતરી જશે. વાલા મિત્રો, એવું માનવામાં આવે છે કે શનિવારે મંગળવાર તો હનુમાન દાદાના દિવસ તો છે જ, પણ રવિવારે ભીડ કેમ અહીંયા આવે છે? કેમ કે એનું વાતાવરણ એટલું જબરદસ્ત છે ને કે પબ્લિક અહીંયા બેસવા માટે જ આવે છે. અહીંયા હનુમાનજીના ખોળામાં પોતાનું સર રાખવા માટે આવે છે. અહીંની ગૌશાળા છે ત્યાં નિહાળવા માટે આવે છે. અહીંયા જે કુદરતી વાતાવરણ છે ને અને અદ્ભુત લહાકો લેવા માટે પબ્લિક અહીંયા આવે છે, ભક્ત દર્શન કરે છે. અને તમને એક વાત કહેવામાં આવું કે અહીં જે જમવાનું મળે છે ને ભગવાનજીની પ્રસાદી, એ ખૂબ જ જબરદસ્ત છે. ખરેખર તપોવન આશ્રમ દ્વારા અહીંયા ભોજન સમારંભનો કાર્યક્રમ જોવામાં આવે છે. આજ બધું નિહાળે છે આશ્રમ, અને આશ્રમથી મંદિર ચાલે છે. ખરેખર આ આશ્રમ ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે. અને ભક્તોને અહીંયા જમવાનો પણ પ્રસાદી મળે છે. શનિવાર રવિવારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી અહીંયા પ્રસાદી તમે લઈ શકો છો. અને પ્રસાદીમાં અમુક વાર ખીચડી, શાક અને છાશ તો હોય જ છે. અને રવિવારે હોય છે ગાંઠિયા હોય છે, બુંદીના લાડવા હોય છે, ઘણી બધી જાતની વાનગીઓ અહીંયા પીરસવામાં આવે છે ભક્તો માટે. દિલથી આ લોકો પ્રસાદી આવે છે અને દિલથી ભક્તો ખાય પણ છે. અને જમ્યા પછી સેલ્ફ સર્વિસ છે, એટલે કે જાતે આપણે ડીશો ધોવાનું હોય છે. ડીશ ધોવા માટે પણ આપણે ત્યાં જવાનું હોય છે, અને એ ધોઈને પાછું લૂસીને સરખી રીતે એ આપણે ત્યાં ખાટલા પર મૂકવાનું હોય છે. આ જે પ્રક્રિયા છે અહીંની, કેમ કે પ્રસાદનો બગાડ ના થાય ને એ જોવાનું હોય છે. એ વસ્તુ આપણે હાથમાં છે. આ તમે જોઈ શકો છો, આ કાલીન પાથરી છે, એટલી ખૂબ સરસ જગ્યા છે કે અહીંયા બેસીને ભક્તો અહીંયા જમે છે. અને આ તમે જોવો છો માટલો છે, અહીંયા ઠંડો પાણી પીવા માટે અહીંયા ઠંડુ પાણી છે, એ તમે પીવા માટે અહીંયા પાણી તમને અહીંયા મળી જશે. આ બધું તમને એના માટે બતાવું છું કે તમે અહીંયા જોઈ શકો છો. આનું વાતાવરણ તમે જુઓ, કેટલું ખૂબ જ જબરદસ્ત છે, કેટલું રમણીય વાતાવરણ છે. કે અહીંયા પહેલાં સડક પણ નથી, અહીંયા રોડનો વિકાસ પણ થઈ નહોતું, પણ જેમ જેમ માણસ અહીંયા આવતા ગયા એમ એમ હનુમાનજી પરચા પૂરતા ગયા, લોકોનું કામ થતું ગયું, એવી રીતે લોકો અહીંયા આવતા લાગ્યા અને ભીડ થતી ગયા રોડ ઉપર. તો ભીડ થવાના કારણે અહીંના પંચાયત સરપંચ લોકોએ મળીને અહીંયા સડકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખરેખર હનુમાનજી અહીં સાક્ષાત વિરાજમાન છે. પરિવાર સાથે તમે એકવાર આવીને તો જોજો અહીંયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મને તો અહીંનું કુદરતી વાતાવરણ ખૂબ જ જબરદસ્ત ગમી ગયું છે. આખા ગુજરાતમાં હનુમાનજીના મોટા મોટા ભક્તો તો હશે જ, પણ જે પણ અહીંયા ટીમ્બલી ધામમાં આવ્યું હશે ને એમને ખબર જ હશે કે હનુમાનજીની મૂર્તિ કેવી છે, કેવા છે ટીમ્બલી ધામના હનુમાનજી. ખૂબ જોરદાર છે મારા હનુમાનજી. મારા દાદા તો અહીંયા સાક્ષાત વિરાજમાન છે. જય જય શ્રી રામ, જય હનુમાનજી. જો તમે વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને એની તપોવન ભૂમિ જોવા માટે જરૂર પધારજો.
આ ભૈરવનાથનું મંદિર છે ત્યાં સાક્ષાત વિરાજમાન છે ત્યાં. તમે અહીંનું પણ દર્શન કરી શકો છો આવીને. અને અહીંયા પાછળ એક બગીચો પણ છે. તમે ફેમિલી સાથે આવો ને તો તમે અહીંયા જોવાનું મળશે. આ બધી નાની નાની મૂર્તિઓ છે. આ બધી મૂર્તિઓનો શણગાર કરવામાં આવે છે. અત્યારે થોડા દિવસો પહેલાં શતાબ્દી મહોત્સવનું પણ અહીંયા કાર્યક્રમ થયું હતું કે મંદિરના 100 વર્ષ પૂરા થયા છે અને મંદિરની જે મૂર્તિ છે એના 600 વર્ષ પણ વધારે જૂની મૂર્તિ છે. એનો પણ રસપ્રદ ઇતિહાસ છે. કોઈક વાર હું એનો રસપ્રદ ઇતિહાસ પણ તમારી સામે પ્રસ્તુત કરીશ. પણ અમારી વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જય શ્રી રામ. અહીંના વાતાવરણમાં અલગ જ પ્રકારની મીઠાશ જોવા મળી છે. ખરેખર હું પણ અહીંયા ગામડા વિસ્તારથી જ આવું છું, પણ ત્યાં આવો વિસ્તાર તો મેં જોયું જ નથી. આવો વાતાવરણ તો મારા ગામમાં પણ નથી જે અહીંયા તમે જોવા મળે છે. ચારો બાજુ મોટા મોટા ઝાડો ને એક સરખા જ ઝાડો. ખરેખર મનમાં વસી જાય ને એવો અહીંયા છે. અને એની ગૌશાળા તો ખૂબ જ જોરદાર છે.